લગાડેલી છે 1 કિલોમીટર હાલીને જવાનું છે કાંઈ અત્યંત આપણે હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો? મજામાં દર્શો. આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારમાં આપણે સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને બધું જ કામ થઈ ગયું છે. અને આજે થોડીક મોડી નવરી થઈ છું, કેમ કે મેં કીધું છે ને આજે રજા હતી તો મેં છે ને પહેલાં બધું કામ કરી નાખું ને પછી મેં નાઈ ધોઈને આપણે તૈયાર થઈએ. તો ટોયલેટ બાથરૂમને બધું ધોઈ નાખ્યું. ખાલી પોતા કે ધાર્મિક કે મમ્મી હું માર દઉં, તો હું બધું કામ કચરા વાળતી ગઈ ને ધાર્મિક ભાઈ અમારે પાછળ પોતા મારતા જાય છે. કપડાં જો અહીં બહાર સૂકવી દીધા છે. તો બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો બહાર લોબીમાં ખાલી પોતા બાકી છે, તો ત્યાં અમારા ધાર્મિકભાઈ પોતા મારી દેશે હમણાં. તો ચાલો હવે તમારે રસોઈનો સમય થઈ ગયો છે. સવારનું કામ પતાવીને અને વાસણ જો સવારના ઉઠકીને અહીંયા ઊંધા વાળી દઉં છું. હમણાં તો છે ને કંઈ સ્ટેન્ડમાં નથી વાળતા, અહીંયા ઊંધા વાળી દઉં બસ કોરા થઈ જાય એટલે નોસીને પછી મૂકી દઈએ. તો ચાલો હવે રસોઈ બનાવવાની છે ને રસોઈમાં શું બનાવવાનું છે ને એ હજી કંઈ નક્કી નથી થયું. શાકભાજી છે ને બધું આમાં ભર્યું છે. ચામાં થેલીમાં ભરી લીધું છે. ભીંડો છે, ટીંડોરા છે અને વારાવટ છે. 3માંથી 1 શાક કરશું. તો ચાલો પહેલાં તો શાકભાજી ધોઈ નાખું અને પછી આપણે રસોઈ બનાવવા મળીએ. અને મેહુલ આરામ કરે છે. મેહુલ બજારમાં ગયા તો આવી ગયા. ધાર્મિકભાઈ જો આજ રજા છે ને તો કે મમ્મી લાવી હું તને મદદ કરાવું કે તારા કામ ઓછું. તમારા ધાર્મિકભાઈ જો બધે પોતા મારી દીધા ને હવે એક લોબી બાકી રહી છે તો અહીંયા લોબીમાં પોતા મારે છે. અને વાતાવરણ વરસાદ જેવું છે, વરસાદ આવે ને થારું વાદળા છે. અને ધાર્મિકભાઈને મારે પોતા મસ્ત મારતા આવડે. ક્યારેક ઓમ મારી દે, ક્યારેક ધાર્મિક માર દે. ઓમ હોય તો ઓમ માર દે. મારા બે ભાઈ વારાપત્તી મારી દે, કેમ કે મારે એકલા કામ કરવાનું એટલે મારા ધમભાઈને દયા બહુ આવે કે મમ્મીને એકલા કામ કરવું નહીં. જો માવા હાટું કેવી માથાકૂટ કરે. મેં તો ચાલો અત્યારે આપણે જમી કાઢી નવરા થઈ ગયા છે અને છાટા કુક આવવા માંડ્યા છે. ને વાદળા તમે જુઓ, વાદળા છે. અને આજે આ 3 બાબીકરાની રજા છે એટલે મસ્તીએ ચડ્યા છે. અને આપણે ઊભી જવાનું છે ઘડીક વાર. બધા મસ્તી કરે છે. મારા ધમભાઈને બહુ મજા આવે. બપોરે જો અમે સૂઈ ગયા હતા અને હું અત્યારે જાગીને આવી છે. મા દીકરો બે હિંચકે બે ગયા, મોડું બોડું ધોયા વગરના કાઢું. ધમભાઈ લેશન કરતા હતા પણ હું જાગીને તો મારા પાસે આવીને બે ગયો. અને વરસાદ ચાલુ છે. જો તમને વરસાદ દેખાતો હોય તો વરસાદ શરૂ છે. અહીંયા દેખાશે. અમે બહુ ફૂલ નથી આવતો, ધીમો ધીમો આવે છે. અને મેહુલ ગયા છે ગાડી જોવા. ગાડીમાં જોઈ લો કંઈ પ્રોબ્લેમ ન હોય તો કે અમારા ગાડી કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે. મતલબ કહેતા હતા કે જોઈ આવું ને પાછળ રજા છે તો કાંઈક કરી નાખું ને નહીં સારું. તો ચાલો આપણે મોડું જોઈને કંઈક નાસ્તા પાણી કરવાના છે. હું લાગી છે અમારું ઓમભાઈ હોય તો અમારા ઓમભાઈ નાસ્તા કરવા જાય. અમારા ઓમભાઈને કાંઈ નાસ્તા ન કરવાના. તો ઓમભાઈ જાય બેઠા લેશન કરતા હતા અને ઓમભાઈ આજ ભૂઈ ગયા છે. તો ચાલો આપણે મોઢા બોડા ધોઈ નાખ્યું કંઈક. એ જાગીર સીધી બહાર જ બેઠી છે. માથું બાજુ જો વાળે ખુલ્લા છે એમને. તો અમે જો અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને અત્યારે જઈએ છીએ અમે મંદિરે દર્શન કરવા. મતલબ વરસાદ નહીં આવે બહુ તો જાશું. અને મારા ધાર્મિક ભાઈ જો તૈયાર થઈ ગયા સરસ મજાના. અને મારા ઓમભાઈ હજી સૂતા છે. તો ઓમ કંઈ નથી આવતો. હું મેહુલ ને ધાર્મિક 3 જ જાય છે. અને વરસાદ થોડોક આવે છે. કદમું આવે છે ને બાર વરસાદ, તો થોડોક વરસાદ તો આવે છે. પણ તોય કીધું કે ચાલો જઈ આવી. પછી તો મારે ત્યાં રજા ન હોય, મેહુલની રજા ન હોય તો કીધું આજે જઈ આવી. અને શ્રાવણ મહિનો છે તો ભોળાનાથના દર્શન કરવાની ઈચ્છા છે. 2-4 દિવસ સુધી મેહુલ કે હાલને જઈ આવી. જો બહુ ટ્રાફિક ન હોય તો દર્શન થઈ જશે કે. તો ચાલો આપણે રેડી થઈ ગયા તો ચાલો આપણે જઈ આવીએ હવે. તો આપણે જો ગાડીમાં બેસી ગયા છે અને વરસાદ કોક છાંટા આવે છે. અને મેહુલે બેસી ગયા છે. મેહુલે રાજી નહીં કપડાં પહેર્યા મેહુલે. અને મારા ધાર્મિક ભાઈ જો મસ્ત મજાના મિલિટરી કપડાં પહેરીને બેસી ગયા છે. કદું ભાઈ? તો ચાલો હવે આપણે નીકળીએ મેહુલ. તો આપણે જો એક મહેમાને આવી ગયા છે. અમારા અત્યંતાબેન આવ્યા છે. જો જય શ્રી કૃષ્ણ અત્યંતાબેન. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? અને મારા ધાર્મિક ભાઈ જો પાછળ બે ગયા છે. બે બેન ભાઈ પાછળ બે ગયા છે. અત્યંતાબેન ને ઘરે હું જેટલી વાર જાઉં તો અત્યંતા કે આંટી મને મોટી ગાડી લઈને કેદી લેવા આવશું. તો આજે આપણે દર્શન કરવા જતા હતા ને તો મેહુલને મેં કીધું હાલો ને આપણે અત્યંતા કીધું ને કહે છે ને તો કીધું લેતા જાય. તો અત્યંતાબેનને ફોન કર્યો તેને પપ્પા આવીને મૂકી ગયા. તો આપણે જો મેહુલે ગાડી ચાલુ કરી દીધી તો નીકળી ગયા છે. જો તો ચાલો હવે આપણે ધીમે ધીમે નીકળીએ અને દર્શન કરીએ. હવે અહીંયા જો બધે વરસાદ આવી ગયેલો છે. જો વરસાદ રહી ગયો. અહીં જો પાણી ભરાઈ ગયું છે. હરિયાળી કેટલી મસ્ત મસ્ત. જો બે સાઈડ એકલું લીલો છમ. સોમવાર એટલે હાલીને આવવાવાળા બહુ. સોમવાર એટલે હાલીને આવે એટલે બધી સેવા આપતા છે ને. તો જવું લગાડેલી છે. હા અને ફ્રૂટ ને એવું બધું રાખેલું છે ને, કેળા ને એવું બધું. હવે હાલીને જતા હોય ને આ સેવાનું કામ કરે સારું કહેવાય. ચા પાણી બધું. ચા પાણી કેટલા લોકો હાલીને જાય છે આમ તો. જો
તમે બધા હાલીને જાય હો. અમે નાના હતા ને ત્યારે બહુ જતા. જો હાલીને કેટલા દર્શન કરવા જાય છે. તો આપણે જો અહીંયા ગાડી મેહુલ પાર્કિંગ કરે છે ને અહીંયા જો બધી ગાડીઓ મૂકે છે. જો અહીંયા મેહુલ ગાડી પાર્કિંગ કરે છે ને ચાલો આપણે હવે દર્શન કરવા ચાલીને જવાનું છે ને. થોડુંક મંદિર આગળ છે ને મારા ધમુભાઈ ચાલવા માંડ્યા છે અને મારા અત્યંતાબેન જો ગારો થઈ ગયો કા અત્યંતા. તો હું અત્યંત હાલતા થઈ ગયા છે ને ધાર્મિકભાઈ આગળ હાલતા થઈ ગયા છે ને મેહુલ હજી ગાડી પાર્કિંગ કરે છે. તો મેહુલ હમણાં આવશે. તો કેટલું પબ્લિક દર્શન કરવા આવે છે. બધી મોટી ગાડીઓ પડી છે અહીંયા જો બધા આવે જ છે ગાડીઓ લઈ લઈને. ટ્રાફિક બહુ હોય છે એવું લાગે છે. બધા ચાલીને જાય છે. અમારા અત્યંતાબેન મેહુલ ને બધા આગળ છે. મંદિર થોડુંક દૂર છે. 1 કિલોમીટર હાલીને જવાનું છે. કા અત્યંતા આપણે હાલી કીશ ને હાલી જાય છે ને જો સામે મંદિર દેખાય છે ને એવું ને આપણા બધા લોકો જો દર્શન કરીને આવે છે અને અમે ચાલીને જઈએ છીએ ને અમારા અત્યંતાબેન જો કેટલી સ્પીડથી ચાલે છે. અહીંયા ટ્રાફિક જુઓ કેટલું છે ટ્રાફિક. જો આ મેળો ભરાણ આવ્યું છે ને આપણે મંદિરે ફાઇનલી પહોંચી ગયા છે. હજી થોડુંક ફરીને જવાનું છે. પહોંચી ગયા છે ને અહીંયા જો ખાણી પીણી બધું છે. મેહુલ ધાર્મિક આગળ છે અને હું અત્યંતાબેન પાછળ. મેળા જેવું છે જો અહીંયા જો નાનું મંદિર છે અને મેહુલને આગળ ધમભાઈ જો કેટલું પબ્લિક કેટલું છે. અને આ બુટ ચપ્પલનું કાઢવાનું છે ને અહીંયા જો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે અને જો કેટલું દર્શન કરીને આવે છે. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે ને અમારા અત્યંતાબેન જો અહીંયા ચપ્પલ કાઢે છે. તો ચાલો મંદિરે પહોંચી ગયા છે ચપ્પલ કાઢીને અહીંયા જવાનું છે. જો ચાલો અહીંયા ટપીને જવાનું છે. અમારા અત્યંતાબેન પડતી નહીં હો. પાછળનો ભાગ છે. બધા દર્શન કરીને આવે છે. ચાંદલો કરાયો અત્યંતાને એ જો અહીંયા સરસ મજાના દર્શન કરી લીધા. અમારા અત્યંતાના બેને પણ દર્શન કરી લીધા. અત્યંતા બેને સરસ મજાની રીલ બનાવીને હવે આપણે જઈએ છીએ બહાર. તો જો ધાર્મિક ભાઈ આગળ જાય છે ને મેહુલ તો બહાર વયા ગયા પણ અમે દર્શન કર્યા તો કરતા હું અત્યંતાબેન થોડીક વાર લાગી. તો ચાલો હવે આપણે નીકળશું અહીંથી. સરસ મજાના દર્શન બધા થઈ ગયા છે. મેહુલ ભૂંગળા ને એવો બધો નાસ્તો અહીંથી લેશે અત્યંતાબેન માટે. પાણીની બોટલ ને એવું બધું. અહીં જો મેળો કેવો ભરાણો છે ને અહીંયાથી મંદિર દેખાતું. તો અમે જો દર્શન કરીને આવી ગયા છે ને અમારા અત્યંતાબેનને ભૂખ લાગી છે. કા અત્યંતા તારા અત્યંતાબેનને શું ખાવું છે? ફ્રેન્કી. અમારા અત્યંતાબેનને ફ્રેન્કી ખાવી છે. ચાલો આપણે અત્યંતાબેનને ફ્રેન્કી ખવડાવી દઈએ અને મારા ધાર્મિકભાઈને પાણીપુરી ખાવીશ. તો જો મેહુલ ધાર્મિકને પાણીપુરી ખવડાવવા જાય છે ને હું અત્યંતાબેન માટે અહીંયા ફ્રેન્કી બનાવડાવું છું. તો ચાલો આપણે અત્યંતા માટે ફ્રેન્કી લઈ લઈએ પછી ફ્રેન્કી ખવડાવી દઈએ. ફ્રેન્કી બહુ ભાવે ને અમારે અત્યંતાબેનને ફ્રેન્કી બહુ ભાવે કા. તો ચાલો આપણે અત્યંતા માટે ફ્રેન્કી લઈ લઈએ. જો અહીં ફ્રેન્કી બનાવે છે. જો ભાઈ મસ્ત ફ્રેન્કી મસ્ત બનાવજો. બહુ તીખી નહીં બનાવ. તીખું નથી ખાતી ને બહુ મીડિયમ બનાવજો અમારે અત્યંતાબેન માટે. તો આપણે જો અત્યંતાબેનને ફ્રેન્કી આવી ગઈ છે. કેક બની છે અત્યંતા કે ગરમ છે? થોડીક ઠંડી થવા દે પછી ખાજે હો. ગરમ નહીં ખાતી ના દાજી જાય પછી. અત્યારે જો બધાને ભૂખ લાગી છે. અત્યંતાને ફ્રેન્ક અપાવી મેહુલ કે મને ભૂખ લાગી છે. એ બે બાપ દીકરાએ જો મકાઈનો ચેવડો લીધો છે. જો તો ચાલો બધા મકાઈનો ચેવડો ને ફ્રેન્કી ખાવા. મેહુલ અત્યંતાને કે નાનું બટકું લેજે એમ કે. હવે ગરમ નથી ને અત્યંતા કેવી છે? મસ્ત છે. કાંઈ ચેવડો ને એવું ખાઈ લીધું ને હવે ભૂંગળા ખાય છે અત્યંતાબેન ને બી. અહીંયા જો બધા દર્શન કરીને ભૂખ લાગી છે તો ફ્રેન્કી ને ખીચું ને ભૂંગળા ને બધું ચાલુ કર્યું છે ત્રણેય. હવે અત્યંતાબેન ને બહુ ભૂખ લાગી છે. કા અત્યંતા અત્યંતા કે મને બહુ ભૂખ લાગી છે ને આમે કેટલા અત્યારે 8:30 પોણા જેવું થઈ ગયું છે એટલે છોકરાને ભૂખ લાગે એટલે અમારા અત્યંતાબેન ને ધાર્મિક બે માટે જો ભેળ ને એવું બધું લઈ આવ્યા હતા. અત્યારે હવે કે ખીચું ખાવું છે તો ખીચું લઈ આવ્યા છે. તો એ બેના નાસ્તા પાણી થઈ જાય પછી આપણે અહીંથી નીકળશું. ચાલો બધાના નાસ્તા પાણી થઈ ગયા છે. હા મારે અત્યંતાબેન ભૂંગળા ખાતા હેલા જાય. કા અત્યંતા
હવે ખાલી કે ભૂંગળા હાલતા હાલતા ખાલી ભૂંગળા કે ખાવા તો તીખા ભૂંગળા લીધા અત્યારે માટે મારા માટે મોળા ભૂંગળા લીધા. તો રસ્તો જો ખાલી થઈ ગયો છે ને હવે બધા જો ભીડ ઓછી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે ધીમે ધીમે ચાલ્યા છે ગાડી તરફ, કેમ કે 1 કિલોમીટર જેટલું આપણે ચાલીને આવ્યા. કાંઈ અત્યંતા એટલું હાલીને આવ્યા છે ને આપણે? અત્યંતા થાકી ગઈ નહીં? અમારા અત્યંતા બેન થાય કે નથી કે એવું નથી થાય કે મને તો કે મજા આવે હાલવાની એમ. અને જો ઓલા મેહુલ ને ધાર્મિકભાઈ બે નીચે આગળ આગળ હાલ્યા જાય છે અને અત્યંતા બેનને બહુ મજા આવી છે. જો આપણે અત્યારે પાર્કિંગે પહોંચી ગયા છે ને પાર્કિંગ જો સાવ ખાલી થઈ ગયું. આવ્યા ત્યારે કેટલી ગાડીઓ પડી હતી કા અત્યંતા? અત્યારે બધાય વયા ગયા. આપણે હવે 4-5 ગાડીઓ પડીશ કા? મેહુલ જો ગાડી લેવા ગયા છે ને મેહુલને ગાડીની વાટે ઊભા છે. મેહુલ કે ત્યાં ગારો છે ને વરસાદ આવી ગયેલો છે, જો બધે ગારો થઈ ગયો સમજો, બધે કેટલો ગારો છે. મેહુલ કે તમારે હે ખાડો હોય ને એમાં છે ને પાણી જાય ને ટપકું ટપકું એટલે આખું ભરાઈ જાય. હા પછી ગારો થાય કા? તો મેહુલ કે તમારે ગારામાં નથી આવવી કે હું ગાડી લેતો હોત વાટે ઊભા છે. મેહુલ ગાડી લઈને આવે છે. ઘણા ખરા હવે હાવ ટ્રાફિક હળવું થઈ ગયું છે અને મંદિરે બંધ થવાની તૈયારીમાં હતું. આપણે બધા ગાડીમાં બેસી ગયા છે ને પાછળ અમારા અત્યંતા બેન ને ધાર્મિક બે બેસી ગયા છે. બધા કેટલા હાલીને આવે છે. આપણે પાછા વળી ગયા તો જો મંદિરેથી આપણે નાસ્તા પાણી કરીને નીકળ્યા હતા ને પછી રસ્તામાં ઓલા ધાબા ને એવું બધું આવે ને તો મેહુલ ક્યાંય ઘડીક ઊભી રાખી અત્યંતા સાથે છે ને તો અત્યંતા નજીક એક નાસ્તો કરાવી. તમારે અત્યંતા બેન તો પાછળ બેઠા છે સરસ મજાના વાટ જોઈને કા? મેહુલ અંકલ શું લેવા ગયા કા? હવે અત્યંતાને બહુ ભૂખ લાગી છે. અત્યંતાને ભૂખ લાગી પણ ત્યાં પછી છે ને બહુ ખાસ નહોતું તો પછી એક ફ્રેન્કી ને ભૂંગળા ને એવું બધું લીધું. પછી કીધું હાલો રસ્તામાં કંઈક મળશે ને તો ત્યાંથી લઈએ. તો રસ્તામાં હોટલ ને બધું આવે ને તો ત્યાં ઊભી રાખી અને મેહુલ લેવા ગયા છે ને અમે બધા ગાડીમાં બેઠા. કીધું અહીં બધે રસ્તામાં છે ને વરસાદ આવેલો છે ને તો બહુ કીચડ ને એવું છે. મેહુલ કે તમારે બધા નથી ઉતરવું, હું ગાડીમાં લઈ આવું. તો તમે કે ગાડીમાં બેસો. તો મેહુલ નાસ્તો લેવા ગયા છે ને અમે બધા ગાડીમાં બેઠા છે. અને ધાર્મિક ને અત્યંતા બે જો પાછળ બેઠા બેઠા મસ્ત મજાની વાતો કરે છે. અને અમારે અત્યંતા બેન જો હરણ રમે છે. જો ગમે તને હરણ એવું? મેહુલ જો ફરાળી ખીર લઈ આવ્યા છે. તો અમારા અત્યંતા બેન ને ધાર્મિકભાઈ બે ફરાળી ખીર ખાય છે. કેવી છે અત્યંતા? મસ્ત મસ્ત છે ને? હા ધાર્મિકભાઈ ને ભાઈ તમે ખીર? તો ખીર મસ્ત હતી એકદમ, મજા આવે. ફરાળી હતી પણ આમ એકદમ થાય ખાધા જ કરીએ. તો ધાર્મિકભાઈ ને અત્યંતા બેન બે ફરાળી ખીર ખાઈ લે પછી આપણે અહીંથી નીકળીએ. પછી આગળ કંઈક ફ્રૂટ ને એવું મળતું છે ને તો ત્યાંથી પછી ફ્રૂટ ને એવું કંઈક લઈશું. હજી આગળ જોઈએ હવે. અહીંયા તો ખાલી ફરાળ જ મળતું હતું. શું કહો અત્યંતા બેન? એક નંબર મસ્તીનો ડાન્સ કરે. મસ્તીનો ડાન્સ કરે એમ? તને સોંગ બહુ ગમતું છે ને? તો કાંઈ નહીં આપણે ઘરે જઈએ ને તો ત્યાં તું ડાન્સ કરજે, આપણે એનો વિડીયો ઉતારશું. હો ચાંદલો મસ્ત કરી દીધો પણ તને ગાડીમાં મજા આવે છે ને? ધાર્મિકભાઈ ને અત્યંતા બેન મજા આવી ગઈ છે કા અત્યંતા? તો અત્યારે જો આપણે ગાડી ઊભી રાખી તો અમારા અત્યંતા બેન સોડા પીવા માંડે. જો અત્યંતા બેન સોડા પીવે સરસ મજાની કા? સારી છે ને? હા ધાર્મિકભાઈ પી લીધી. મેહુલ જો મારા માટે લઈ આવ્યા છે. મેહુલ જો સાઈડમાં ઊભા છે. તો ચાલો થોડા પી લઈ પછી નીકળીએ. છોકરાએ નાસ્તા ને એવું બધું કરે. જો હજી નાસ્તા પાણી તો હાલે છે અમારા અત્યંતા બેન ને ધાર્મિકભાઈ ને. તો આજ તો અત્યંતા ધાર્મિકભાઈ બહુ નાસ્તો કર્યો પછી હવે સોડા થઈ ગઈ પછી ફરી સી જાય ને તો ચાલો સોડા પી લઈએ. તો ચાલો બધા સોડા પીવા. અત્યંતા બેન જો ગાડીમાં બેઠા છે ખાઈ પી. અને અહીંયા જો પબ્લિક જો કેટલું છે, બધું મંદિરે જવા વાળું પબ્લિક છે અહીંયા જો. અને અહીંયા છે ને પાણી ને એવું આપે છે તો બધા પાણી પીતા જાય ને આગળ જાય અને રસ્તો આગળથી જ જવાનો છે. તો ટ્રાફિક બહુ છે, હજી બધા હાલી હાલીને જાય છે. અને આમ જો ટ્રાફિક આજે કેટલું છે ટ્રાફિક થઈ ગયું. ત્યાં બધા જો આગળ બધા મંદિરે જવાવાળા જ છે બધા. હજી આ ટ્રાફિક છે ને એ બધું સિદ્ધનાથ મહાદેવ જવાવાળા જ છે. આપણે દર્શન કરીને આવી ગયા પણ આ બધા લોકો છે ને એ મંદિરે જ જવાવાળા છે. તો વચ્ચે અહીં પાણીને એવું બધું આપે છે ને તો પાણીને બધું પીને પછી નીકળે. બધા થાકી ગયા હોય ટાયા સ્ટોપ કરે. તો મેહુલ એટલે થાકી ગયા હતા ને આમે છોકરાને પાણી સોડા ને બધું પીવું તો આપણે ગાડી ઊભી રાખી દીધી. તો ચાલો સોડા ને બધું પીવાઈ ગયું છે તો હવે આપણે અહીંથી નીકળશું. ને અમારા અત્યંતા બેનને મજા આવે જો એને રમત થાય છે. ઘડીક દરવાજો ખોલે ને ઘડીક બંધ કરે કા? અત્યંતા બેનને મજા આવે ઘડીક દરવાજો ખોલે ને ઘડીક બંધ કરે કા? અત્યંતા આવ્યા અમારા બેન બહાર જો. અત્યંતા બેન ઘડીક બહાર આવે ને ઘડીક અંદર જાય. દરવાજો ખોલ બંધ કર્યા કરે એને રમત થાય છે. તો બેન જો ઘડીક બેહે ને ઘડીક બહાર આવે એવું કરે છે. અત્યંતા બેન હવે ઘરે જવું છે તો અત્યંતા બેન જો એને પપ્પાની લેવા આવી ગયા છે. એનો ભાઈ લેવા આવ્યો છે. હું ફેનિલભાઈ સારું ને? ગાડી મજી બેવું છે અત્યંતા? અમારા અત્યંતા બેન ના ઘરે જવાનું મન થતું કા? અત્યંતા તાર બેવું ગાડીમાં ભેજા અંદર. અને જો ભદ્રેશભાઈ લેવા આવી ગયા છે. અત્યંતા બેન તમારે ઘરે નથી જવું હવે?
નથી જવું તો ઉપર ના પાડી દે નથી આવું એમ હે એને તાર બેન નથી આવું ઘરે એને રોકાવા રોકાતું તમારે અત્યંતાને જ નથી આવું ઘરે એ કે નથી આવું કે પપ્પાને પાછા મોકલી દે મેં કીધું ઘરે આવું છે ઘરે હોઈ ગઈ હતી બેન ગાડીમાંથી ઘડીક બહાર આવે ને ઘડીક અંદર જાય ને ફેનિલભાઈ બેસી ગયા છો અંદર ફેનિલભાઈ બેસી ગયા દાદા પાછી આવજો હો જય શ્રી કૃષ્ણ પાછા આવજો આ ફેનિલો બીજી વાર તું આવજો આવજો તો અત્યારે આપણે ઘરે આવી ગયા છે ને મેહુલને ધાર્મિક બી ગાડી પાર્કિંગ કરે હું ઘરે આવી ગયો અત્યંતાબેને આપણે રસ્તામાં એનું ઘર આવતું હતું તેને પપ્પાને ફોન કર્યો હતો તો અત્યંતાને પપ્પા લઈ ગયા અને તમને એમ થતું છે અત્યંતાને કેમ સાથે લઈ ગયા તો અત્યંતાને ઘરે એમ ગયા ને ત્યારે અત્યંતા કહેતી હતી કે મને મોટી ગાડીમાં આટો મારવા લઈ જાઓ મને આટો મારવા ક્યારે લઈ જશો અને ઘણી વાર હું ફોન કરું ને તોય તે કહેતી હોય કે આંટી મને મોટી ગાડી લઈને લેવા આવ્યા તો આજે મારે મેહુલને બેન જ બહાર જવાનું હતું ઓમ ધાર્મિક નહોતા આવવાના તો મેહુલને મેં કીધું ઘાલો આપણે 2 જણા જઈએ તો અત્યંતાને આપણે સાથે લેતા જાય ને એમાંય મંદિરે જવાનું હતું તો મંદિરે હું નહોતી ગઈ તો મેં કીધું હાલો અત્યંતા સાથે હોય તો મારે પણ હથવારો થાય તો મેહુલ કે સારું લઈ લો સોનલબેનને ફોન કર્યો સોનલબેન કે કાંઈ નહીં અત્યંતાને મોકલીશ તો પછી આપણે અત્યંતાને સાથે લઈ ગયા અને અત્યંતાનું કીધું મન હતું મોટી ગાડીમાં બેસવાનું એટલે તે આપણે ખાસ કરીને અત્યંતાને આપણી સાથે લઈ ગયા હતા તો અત્યંતાને ખૂબ મજા આવી આપણી સાથે અને અમને પણ બહુ મજા આવી અત્યંતા સાથે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય ને તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ બાય બાય